ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। હવે કાલે આપણે ઝાડ વાવવાના છે, એના માટેની મીટિંગ કરીએ છીએ। અમે ચર્ચા કરીએ છીએ કયા કયા ઝાડ લેવા અને કયા ઝાડ લઈએ તો એની અંદર પક્ષીને ને પર્યાવરણને બધાને ફાયદો થાય, એ બધી ચર્ચા કરીએ છીએ અત્યારે તો। અને કાલે નીકળવાનું છે વૃક્ષ લેવા નર્સરીમાં। હવે નર્સરીમાં આપણે રોપા લેવા નીકળ્યા છીએ અત્યારે। જુનાગઢ રોડે ચડ્યા છીએ અત્યારે। કડિયા વટી ગયા છે અને ગિરનારે દેખાય છે। ટ્રેનના પાટા પાસે પહોંચી ગયા છીએ અત્યારે અને નર્સરી ગોતીએ છીએ, સારી એવી નર્સરી। એક નર્સરીમાં ગયા હતા, એમાં તો કાંઈ મેળે એવું નહીં કે 15-17 વર્ષે ઝાડ બહુ મોટા થાય, પણ આપણે ટૂંક સમયમાં ઓક્સિજન ને બધું આપણે પર્યાવરણ ને બધું સારું થાય ને એવા આપણે ઝાડ લેવાના છે। 15-17 વર્ષે તો એ તો હવે કેદી ઓક્સિજન ને એ બધું મળે, એના કરતાં આપણે છે ને તાત્કાલિક મોટા થાય ને એવા આપણે લેવાના છે ઝાડ। અત્યારે પહોંચી ગયા, જુનાગઢ આવી ગયું, જુનાગઢનો ગેટ। જુનાગઢની આ બાજુ તો ક્યાંય નર્સરી દેખાણી નહીં। હવે જુનાગઢનો ગેટ આવી ગયો, જુનાગઢની ઓલી બાજુ હવે જવું પડશે, ઓલી બાજુના છેડે। જુનાગઢ આવી ગયું, બપોરે થઈ ગયા છે, હવે જમવાય બેસી ગયા છે હવે પટેલમાં। મોડું થઈ ગયું હતું, આજ નર્સરી ગોતવામાં બહુ ટાઈમ લાગી ગયો। હાલો, હવે નર્સરી તો હવે મળી ગઈ છે આપણે નંદકિશોર। આની અંદર કહે છે સારું છે એમ। હવે ઝાડ નહીં, હવે જોઈએ આપણે વિચાર કરીએ છીએ હવે કયા કયા હું લેવું એ બધું। વડલો ને એ તો લેવાનું જ છે, વડલો ને લીમડો ને એવું, અને બીજું હોતે ને જોઈએ હવે કયું કયું લેવું એ। હાલો, એક તો બોરચલી ને 2 બોરચલી લીધી। આ લીમડા ને એવું લેવાઈ ગયું, વડલો લેવાઈ ગયો। હવે ફેરા મારીએ છીએ એ બધાના। નંદકિશોર હાલો, હવે અવધભાઈની ઓફિસે આવ્યા છે। ફાયર સેફ્ટીની દુકાન છે, શ્રીજી જમીન માપણી। 4 બોટલ લેવાની છે આપણે ફાયર સેફ્ટીની। અત્યારે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે અત્યારે ફાયર સેફ્ટીની બોટલ તો રાખવી જ પડે। હવે જે બધા રોપાની બધું તો લેવાઈ ગયું છે, હવે આપણે એ વાવવાનું છે એ કાલના દિવસમાં રાખવું પડશે। આજને આ તો નથી પુગાય એમ, હાંજ પડી જાહે, એટલે કાલ પાછો એ વિડીયો આવી જાહે રોપામાં વાવતા ઈસો એ।